નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ સારથીમાંથી આજે આપને એક ખૂબ જ અગત્યની વાત કરવા માંગુ છું અને તે છે ડ્રગ્સ વિશે. કારણ કે અત્યારે તમારા જીવનનો ખૂબ જ સુવર્ણકાળ છે. અત્યારે તમે જે પણ નિર્ણય કરો તેના ઉપર તમારા ભવિષ્યનો આધાર લીધેલો છે. તો સાચા નિર્ણય કરો અને ડ્રગ્સથી દૂર રહો, કારણ કે ડ્રગ્સ તમારા જીવનને, તમારા સ્વાસ્થ્યને, તમારા ભવિષ્યને બરબાદ કરી શકે છે. તો ડ્રગ્સથી શું થાય છે? સૌથી પહેલાં તો આપણા મનુષ્યને, દરેક મનુષ્યની અંદર એક અંદરની ઈચ્છા છે કે હું એકદમ જ ખુશ રહું, હાઈ ફીલ કરું અને ખૂબ મજા આવી જાય તેવું મને થાય. તો જેવું કોઈ પણ વ્યક્તિ ડ્રગ લે ને તો એકદમ ઉત્તેજના આવી જાય, એક હાઈ ફીલ થાય અને કદી પણ ન અનુભવ થયો તેવો અનુભવ થાય. એટલે આપણને એમ થાય કે આ તો બહુ સરસ વાત છે અને આ કરવાથી મને આનંદ આવે છે. પણ જેમ જેમ આપણે લઈએ તો પહેલાં જરાક જ લેવાથી આનંદ થયો કે એવી ઉત્તેજના થઈ, ફરી એને વધારવું પડે, ફરી એને વધારે વાર વારંવાર લેવું પડે અને એવો સમય આવે કે પાવડરથી પણ ન ચાલે, તમારે ઇન્જેક્શન લેવા પડે, જે તમને પોસાય નહીં, તમે અને તમારું ફેમિલી બરબાદ થઈ શકે છે. તો ડ્રગ્સ આપણા મગજના જ્ઞાન તંતુનો એક ખુશી પેદા કરવાનો, એક હાઈ ફીલ કરવાનો, એક હેપીનેસ ફીલ કરવાની જે ક્ષમતા છે તે નષ્ટ કરી નાખે છે અને એના માટે પછી આપણે ડ્રગ્સના આપણે આદી બની જઈએ છીએ. તો મિત્રો, પહેલાંથી જ ના લો, પહેલી વાર જ ન લો. પહેલી વાર પણ તમને કોઈ મિત્ર કહે કે આ લે, તને બહુ જ સારું લાગશે, તો ખૂબ જ રિસ્પેક્ટફુલી ના પાડો અને કે હું હમણાં જ આવું છું અને મારે એક અગત્યનું કામ છે, ફરી આપણે મળીશું. અને ગમે ત્યારે પણ તમને ઘણા લોકો આકર્ષણ આપશે, ઘણા લોકો ડરાવશે, પણ તમે પોતે અંદરથી જો એકદમ જ નક્કી કર્યું હશે કે હું આનાથી દૂર જ રહીશ, તો ખૂબ જ સારી રીતે તમે એનાથી બચી શકશો. આ આજનું યુવા ધન છે, તેને બરબાદ કરવાનો આ રસ્તો છે, તે છે ડ્રગ્સ. તમે ચોક્કસ જ પર્સનલ રીતે આનાથી દૂર રહો અને બચેલા રહો.